ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રામટેકરી વિસ્તારમાંથી માનવતાને શરમ આવે તેવી એક ચોંકાવનારી ઘટના બની। પૈસા અને મિલકતની લાલચમાં અંધ બનેલા સગા પુત્ર અને વહુએ જ ભાડૂતી ગુંડાઓની મદદથી પોતાના માતા પિતાની નિર્દયતાથી હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો। તળાજાના રામટેકરી વિસ્તારમાં રહેતા કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમના પત્ની રેખાબેન કિશોરભાઈ વૈઠાના મૃતદેહો તેમના જ ઘરમાંથી સળગેલી હાલતમાં મળી આવ્યા હતા। શરૂઆતમાં આ ઘટનાને શોર્ટ સર્કિટ અથવા તો આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। મૃતક દંપતીના પુત્ર વિમલ વૈઠાએ સુરતમાં રહેતા તેના મામા રાજેશભાઈને ફોન કરીને જાણ કરી હતી કે રેખાબેનની તબિયત ખરાબ છે। રાજેશભાઈ તાત્કાલિક તળાજા પહોંચ્યા ત્યારે ત્યાં અંતિમ વિધિની તૈયારીઓ ચાલી રહી હતી। બહેન બનાવીના સળગેલા મૃતદેહો જોઈને રાજેશભાઈને શંકા ગઈ, તેથી તેમણે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ફોરેન્સિક લેબમાં ખસેડવાની માંગ કરી। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે દંપતીનું મોત આકસ્મિક નહોતું। રિપોર્ટ અનુસાર પહેલા તો બંનેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી, ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે જ્વલનશીલ પ્રવાહી છાંટીને મૃતદેહોને સળગાવી દેવામાં આવ્યા। રેખાબેનના શરીર ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા। પોલીસ તપાસ અને પરિવારના નિવેદનો મુજબ પુત્ર વિમલ અને પુત્રવધુ હેતલબેન અવારનવાર મકાન તથા દુકાન વેચી દેવા માટે કિશોરભાઈ પર દબાણ કરતા હતા। કિશોરભાઈ પોતાની મિલકત વેચવા તૈયાર ન હોવાથી વિમલે તેમની હત્યાનો પ્લાન ઘડ્યો। જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ પુત્ર વિમલ અને તેની પત્ની હેતલની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આ જઘન્ય અપરાધ માટે વિમલે ભાડૂતી માણસોની મદદ લીધી। આ કેસમાં હત્યામાં સામેલ અન્ય 2 આરોપીઓ મુનીર બલોચ અને આમિર ખાન પઠાણની પણ ધરપકડ કરવામાં આવી છે।